વડોદરામાં વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓને કાયમી કરવાની માંગ કરવામાં આવી હતી। પાલિકામાં આ અંગે મોરચો માંડી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા વિભાગમાં કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદારો અને રોજમદાર છૂટક કામ કરતા 700થી વધારે તમામ કર્મચારી તેમના નેતા અશ્વિન સોલંકી સાથે પાલિકાની મુખ્ય કચેરીએ કાયમી કરવાની માંગ સાથે પહોંચી ગયા હતા। આ વાતની જાણ પાલિકાના અધિકારીઓને થતાં જ સિક્યુરિટીને કહીને મુખ્ય ગેટ પર તાળું મારી દઈ અંદર કોઈને પણ પ્રવેશ ના મળે તે માટે જાણ કરી હતી અને કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દેતા સફાઈ કામદારના નેતા અશ્વિન સોલંકી સાથે આવેલ કર્મચારીઓ પાલિકા સામે રોષ વ્યક્ત કરતા હાય હાયના નારા લગાવ્યા હતા। એકાદ વરસાદમાં વડોદરા જેવું શહેર હોય કે ગામડું વેરવિખેર થઈ જાય છે। રોડ ગટર રસ્તા જેવી પાયાની સુવિધાના કોઈ ઠેકાણા નથી હોતા। એનું કારણ એ છે કે વડોદરા મહાનગરપાલિકા રોજમદાર અને છૂટક કે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા ઉપર નભે છે। વિકાસના દાવા વચ્ચે હકીકત એ છે કે છેલ્લા કેટલાક વખતથી નગરપાલિકામાં ભરતી પ્રક્રિયા જ હાથ ધરાઈ નથી, જેના કારણે આખું પાલિકાનું તંત્ર રોજમદારોના સહારે ચાલી રહ્યો છે। કાયમી કર્મચારીઓ ધીરે ધીરે નિવૃત્ત થઈ રહ્યા છે। રોજમદારોને વર્ષોથી નોકરી કરવા છતાં કાયમી કરવામાં આવતા નથી। જો આવી જ રીતે ચાલતું રહ્યું તો એકાદ બે વર્ષમાં વડોદરા મહાનગરપાલિકામાં એકેય કાયમી કર્મચારી નહીં હોય તેવી સ્થિતિ સર્જાશે, તેમ ખુદ પાલિકાના અધિકારીઓ થોડા સમય પહેલા ચીમકી આપી ચૂક્યા છે। અધિકારીઓ જણાવ્યું હતું કે જો બાકીનો સ્ટાફ જલ્દીથી ભરવામાં નહીં આવે તો સાથે સાથે રાજીનામા અમે પણ આપીને જતા રહીશું। અમારી વેદના પોસ્ટકાર્ડમાં લખી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને માનનીય મુખ્યમંત્રી આપણા ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને અમારી વેદના પહોંચાડવા માટેનો અમે આજે આ કાર્યક્રમ રાખેલો છે। આગામી દિવસમાં જો આ અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે ગાંધીનગર આનું પૂરી અત્યારે જે સંખ્યા છે એના કરતાં 4 ગણી સંખ્યા અમે થઈ જવાની અમારી તૈયારી છે।